ડભોઈ તાલુકાના કનાઈડા ગામડી બસ સ્ટેશન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાઇક ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ અકસ્માત ડભોઈ સિનોર રોડ પર થયો હતો। ડભોઈ તાલુકાના સિનોર ગામ નવી નગરી વિસ્તારમાં રહેતા 56 વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ વસાવા ઉંમર વર્ષ 56 પોતાની બજાજ કંપનીની ડિસ્કવર મોટરસાઇકલ નંબર GJ06 FD 6340 લઈને કનાઈડા ગામડી બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે જ સમયે હુન્ડાઈ કંપનીની i10 ફોર વ્હીલર ગાડી નંબર GJ27BL 3950ના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અત્યંત ગફલતભરી રીતે હંકારીને બાઇક ચાલક રમેશભાઈને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે રમેશભાઈ રોડ પર પટકાયા હતા। ડભોઈ પોલીસે કાર ચાલક વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ અને અકસ્માતને મોત નિપજાવવાના બદલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટનાના કારણે સિનોર ગામના વસાવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।